90ની આ ઘટના પછી 4 એપ્રિલ 1991 દિલ્હીમાં બોટ ક્લબ પર બહુ મોટી રેલી થઈ. એમાં અટલજી, અડવાણીજી, રાજમાતા વિજયારાજે સિંધિયા, અશોકજી સિંઘલ અને બધા દેશભરના વરિષ્ઠ સાધુઓ હતા. 10 લાખ કરતાં વધારે જનમેદની આખા દેશમાંથી આવી હતી. 10 લાખ 10 લાખ લોકો દિલ્હીમાં બોટ ક્લબની રેલી, મોટામાં મોટી. અને ત્યાર પછી બોટ ક્લબ પર રેલીની પરમિશન આપવાની સરકારે બંધ કરી દીધી. આજે બોટ ક્લબ પર હવે દિલ્હીમાં રેલી નથી થતી. એ રેલીમાં નરેન્દ્રભાઈ મોદીથી માંડીને બધા લોકો એમાં હતા ગુજરાતમાંથી. સાધુ ઋતુંબરાજી, ઉમા ભારતી, જેમણે આ બધું હિન્દુ જાગરણ કર્યું, આચાર્ય ધર્મેન્દ્રજી, આ બધું નેતૃત્વ હતું જ. અને એમાં એ દિવસોમાં મને એવું લાગે છે કે વિશ્વનાથ પ્રતાપસિંહ કદાચ પ્રધાનમંત્રી હતા અને સરકાર તૂટી અથવા એમણે રાજીનામું આપ્યું એ પછીની ઘટનાથી. અને ત્યાર પછી ઉત્તર પ્રદેશનું શાસન, ઉત્તર પ્રદેશનું ઇલેક્શન આવ્યું અને ઉત્તર પ્રદેશમાં સત્તા પરિવર્તન આવ્યું કે મુલાયમસિંહ ગયા અને કલ્યાણસિંહ ચીફ મિનિસ્ટર બન્યા. ભાજપ જીત્યું ત્યાં. ભાજપ જીત્યું. અને એ વખતમાં આ કલ્યાણસિંહ મુખ્યમંત્રી બન્યા એટલે બધાને અધીરાઈ થઈ કે ભાઈ તરત થવું જોઈએ, હવે મંદિરનું કામ થવું જોઈએ. પણ બધાએ કીધું થોડુંક તો શાસન કરવા દો એમને, એકવાર સ્થિર થાય. પરંતુ એમણે પણ બહુ હિંમતથી પોતાના શાસનમાં એમણે મંદિરનો નકશો, મંદિર માટેની જગ્યા, આ 2.77 એકર જે વિવાદાસ્પદ વાળી જગ્યાની જે ચર્ચાઓ છે એ પછી વિવાદિત કરવામાં આવી, પણ એને સમથળ કરવી. કલ્યાણસિંહના રાજમાં જ આ બધું થયું. સરકારે જે જગ્યા આપી તો ઉબડખાબડ હતી. તો અને આખું મંદિરનું નિર્માણનું કામ અશોકજી સિંઘલ, જે વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી હતા, જેમના નેતૃત્વમાં આંદોલન ચાલતું હતું અને આખા ભારતનો સંત સમાજ એ અશોકજી સિંઘલને ના આદેશ ઉપર ચાલતો હતો, એવું એક દ્રશ્ય દેશમાં ઊભું થયું હતું. તો એમણે એ સમયે કાર્યશાળા શરૂ કરી. કલ્યાણસિંહજીએ સત્તામાં બેઠા, ત્યાં ભૂમિ સમથળ કરવી, આ તે બધું સરકારી કામકાજ શરૂ થયું. અને આ બાજુ મુસલમાનોએ બાબરી મસ્જિદ એક્શન કમિટી બનાવી દીધી. કેટલાય એ લોકોના પણ કાર્યક્રમો ચાલ્યા. ઘણા બધા બાબરી મસ્જિદ એક્શન કમિટી પણ વિરોધમાં હતી. કોઈ કોર્ટ કચેરીમાં પાછા ગયા, નવા કોર્ટ કેસ થયા. પણ એ સમયમાં અશોકજીની દીર્ઘ દ્રષ્ટિ હતી કે એમણે રામ જન્મભૂમિ કયા પથ્થરમાંથી બનશે, તો ભાઈ બંસી પહાડપુર જે રાજસ્થાનનો લાલ પથ્થર છે એમાંથી મંદિર બનશે. તો એ પથ્થરો અયોધ્યામાં આવ્યા. અયોધ્યામાં કાર્યશાળા શરૂ કરી. માનો જ્યારથી પૈસા આવ્યા 8 કરોડ રૂપિયા રામશિલા પૂજનના, ત્યાર પછીથી પથ્થરોનું કામ અયોધ્યામાં શરૂ થયું. અને એ પથ્થરોનો ઉપયોગ આ નવું જે મંદિર બન્યું એમાં એનો ઉપયોગ ચોક્કસ થયો. આ રામશિલાઓ ત્યાં જ સચવાઈ, આખા દેશમાંથી આવેલી કાર્યશાળામાં. અને આખી દેશની જનતા આજે પણ તે સમયથી, માનો મંદિર બન્યું નહોતું એ દરમિયાનથી જતા હતા, રામશિલાના પણ દર્શન કરતા હતા કે ભાઈ આપણે રામશિલા મોકલીને અહીંયા છે. તો કલ્યાણસિંહના શાસન દરમિયાન ફરી સાધુ સંતોએ નક્કી કર્યું, આ ભૂમિ સમથળ થવું, આ તે લીગલી કામકાજ તો ચાલતું જ હતું. પરંતુ હવે શું આગળ? એટલે 1990માં કારસેવા કરી. આ હિન્દુઓનો એક ભવ્ય વિજય રામ જન્મ મંદિરના સંદર્ભમાં હતો. ફરી સત્તા પરિવર્તન થયું. સત્તા પરિવર્તન પછી ફરી એકવાર ધર્મ સંસદ 31 ડિસેમ્બર 30-31 ઓક્ટોબર 1992માં 5મી ધર્મ સંસદ વિશ્વ હિન્દુ પરિષદની મળી. આ વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ સંસદ એટલે જે પહેલી ધર્મ સંસદે પ્રસ્તાવ પારિત કર્યો, તાળા ખોલ્યા, બીજી ધર્મ સંસદે કારસેવા કરી, પછી એ વિવિધ કરતાં 5મી ધર્મ સંસદે એક પ્રસ્તાવ પારિત કર્યો કે જ્યારે આપણી જ જગ્યા છે તો આપણે કોઈ પણ હિસાબે ત્યાં ફરી કારસેવા આપી અને મંદિર નિર્માણ માટે આહવાન કરવું. તો 30 ઓક્ટોબર ઓક્ટોબરની આ ધર્મ સંસદમાં સાધુ સંતોએ નિર્ણય કર્યો કે આખા દેશમાંથી બધાને 6 ડિસેમ્બર 1992 એ દિવસે બધાને અયોધ્યા બોલાવવા અને ચલો અયોધ્યાનું આહવાન કરવું. અને એના માટે જનજાગરણ માટે ફરી એક નવો પ્રયોગ કે જેમ રામ રાજ્યની સ્થાપના માટે ભરત નંદીગ્રામમાં રહીને ભગવાનની પાદુકાઓનું પૂજન કર્યું હતું. તો ભરત નંદીગ્રામ એ અયોધ્યાની નજીક જ છે. તો નંદીગ્રામમાં ભરતજી રહ્યા અને રામ જ્યારે વનવાસ ગયા
તો એમની પાદુકા લાવી અને અયોધ્યાની બહાર એ નંદીગ્રામમાં રહ્યા અને ત્યાં જ પાદુકાનું એમણે સેવા કરી જ્યાં સુધી 14 વર્ષ સુધી રામ ભગવાન પાછા ના આવે, પોતે રાજગાદી ઉપર નતા બેઠા, એટલે પાદુકાનું પૂજન કર્યું. એ નંદીગ્રામમાં પાદુકા પૂજન કરવામાં આવ્યું ને ત્યાંથી રામ પાદુકા એ આખા ભારતમાં ગામડે ગામડે મોકલવું એવું નક્કી કર્યું. એટલે દરેક જિલ્લામાં પ્રખંડો વાઇઝ 2-3 પ્રખંડ વચ્ચે એક રામ પાદુકા પૂજન રથયાત્રા આવો એક જનજાગરણ માટે યાત્રાનો કાર્યક્રમ આપ્યો સાધુ સંતોએ. અને એના દ્વારા રામ પાદુકા પૂજન જ્યારે રથયાત્રા ગામમાં આવે ત્યારે આપણે કહેવાનું છે, એક અપીલ કરી સાધુ સંતોએ કે ભાઈ 1 ફેબ્રુઆરી 86 તાળા ખોલ્યા, 30 ઓક્ટોબર 9 નવેમ્બર 89 આપણે રામ મંદિરનો શિલાન્યાસ કર્યો, 30 ઓક્ટોબર 90 ઢાંચા પર આપણે ભગવો ધ્વજ ફરકાવીને કાર સેવા કરી, પરંતુ હજુ મંદિર નિર્માણનું કામ પૂરું થયું નથી. હવે સત્તા પરિવર્તન આવ્યું છે તો ચલો અયોધ્યા, આપણે જાતે કાર સેવા કરીને મંદિરનું નિર્માણ કરવાનું છે. એ સમયે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા કલ્યાણસિંહ. એટલે એક ફાયદો તો એવો થયો કે આખા દેશભરમાં આ રામ પાદુકા પૂજન રથયાત્રા દ્વારા ચલો અયોધ્યાનું આહવાન કરવામાં આવ્યું, કાર સેવકોની ભરતી કરવામાં આવી અને ઉત્તર પ્રદેશનું શાસન ભારતીય જનતા પાર્ટીનું હતું, એટલે રામ ભક્તોનું હતું, એટલે કોઈને ડરવાનો તો પ્રશ્ન જ નહોતો. એટલે બધા અયોધ્યા હજારોની સંખ્યામાં નીકળ્યા છે. ગુજરાતમાં અલગ અલગ પ્રયત્ન, જેમ ગામડે ગામડે આ રથયાત્રાઓ દ્વારા કાર સેવકોની નોંધણી થઈ, ટ્રેનો નક્કી થઈ, કોણ ક્યારે જશે, આ તે બધું. એવી રીતે એક પ્રયોગ સંઘ પરિવાર દ્વારા, એ પણ માનનીય નરેન્દ્રભાઈ મોદીનું સૂચન હતું કે ભાઈ એક દિવસ, એટલે અમે 6 ડિસેમ્બર પહેલાં અયોધ્યા બધાએ પહોંચવાનું હતું, તો 27, 28, 29 નવેમ્બર 1990માં 3 દિવસ એવા નક્કી કર્યા કે અમદાવાદ રેલવે સ્ટેશનમાંથી જેટલી ટ્રેનો બહાર જાય એ દરેક સ્ટેશન ઉપર જ્યાં જ્યાં ટ્રેન ઊભી રહે ત્યાં આપણા નેતાઓ ચલો અયોધ્યા માટેનું આહવાન કરે. તો મને ખબર છે કે અમે અહીંયાથી સવારની ટ્રેન જે મુંબઈ જતી ટ્રેન હતી એમાં માનનીય કેશુભાઈ પટેલ વિશ્વ હિન્દુ પરિષદમાંથી હું હતો અને બીજા એક સંઘના એક અધિકારી હતા. અમે 3 લોકો એ ટ્રેનમાં બેઠા. એવી રીતે એક ટ્રેનમાં સૌરાષ્ટ્ર તરફ જતી ટ્રેનોમાં નેતાઓ બેઠા. દરેક ઠેકાણે સ્ટેશન પર સૂચના આપવામાં આવી કે એક જ દિવસમાં આખા ગુજરાતમાં પ્રચાર થઈ જાય કે આપણે અયોધ્યા જવાનું છે. તો જે 2 મિનિટ માટે ટ્રેન રોકાય રેલવે સ્ટેશન ઉપર તો બધાનું સ્વાગત પણ થઈ જાય ને 2 મિનિટમાં માઇક પર એલાઉન્સ થઈ જાય કે ભાઈ 6 ડિસેમ્બર 92 પહેલાં બધા અયોધ્યા પહોંચવાનું છે, ચલો અયોધ્યા, કાર સેવકોને આવી એક આહવાન, એક વાતાવરણ. અને એ 3 દિવસમાં આખા ગુજરાતમાં એવું વાતાવરણ બન્યું કે ભાઈ મારે અયોધ્યા જવાનું છે અને અયોધ્યા 6 ડિસેમ્બર 92 માટે આપણે જવાનું છે. હવે 6 ડિસેમ્બર 92માં લાખોની સંખ્યામાં અયોધ્યા લોકો જવા માંડ્યા. અનુકૂળ શાસન હતું એટલે બધા અયોધ્યા પહોંચી ગયા. એક આ બાજુ કોર્ટમાં બધા ગયા, સરકાર કોર્ટમાં ગઈ, સલાહ સૂચન કોર્ટનું લેવા ગઈ. નરસિંહ રાવ પ્રધાનમંત્રી હતા એ વખતે. એટલે એક સૂચન એવું આવ્યું કોર્ટનું કે કોર્ટે તારીખ આપી, અપીલ કરી, સરકારે જ કોર્ટમાં ગઈ કે ભાઈ આ લોકોને કાર સેવા કરવાનું પરમિશન આપી કે કેમ 6 ડિસેમ્બરની. પણ આ દરમિયાન આખી અયોધ્યાને લોકોએ ઘેરી લીધેલી હતી. અયોધ્યામાં લોકો કાર સેવકો પહોંચી ગયા હતા. એટલે 6 ડિસેમ્બરના બદલે 5 ડિસેમ્બરે કોર્ટે એક તારીખ આપી કે હવે અમે ફેંસલો 12 તારીખે આપીશું. તો લાખો લોકો જે અયોધ્યામાં હતા એ 12 તારીખ સુધી તો વેઇટ કરવાના નહોતા. પરિણામ એ આવ્યું કે 6 ડિસેમ્બર 92 જે રામ ભક્તો અયોધ્યામાં હતા એમનો ગુસ્સો પ્રગટ થયો અને એમણે ઢાંચો ધ્વસ્ત કરી નાખ્યો. આ અનપ્લાન હતું, આયોજન નહોતું, પરંતુ ઢાંચા પર જે હુમલો જનતાએ કર્યો, શસ્ત્રો વગર કર્યો, પણ અનપ્લાન, આયોજન વગર કામ શરૂ થયું. એ યોજનાપૂર્વક કામ પૂરું થયું અને એવું કહેવાય છે કે 5 કલાકમાં આ ઢાંચો લોકોએ પોતાના હાથથી ધ્વસ્ત કર્યો અને એનો કાટમાળ સરયુમાં વહાવી દીધો. આ ઢાંચો 6 ડિસેમ્બર 92 ઢાંચો તૂટ્યો. આ વાત આખા વિશ્વની નજરમાં આવી કે પહેલીવાર હિન્દુઓ ભેગા થઈને કોઈ સ્થાન તોડી નાખે કે તમે ન્યાય નહીં આપો, આ અમારી રામની જન્મભૂમિ છે, આ મસ્જિદ નથી, છતાં તમે બાબરી મસ્જિદ એને કહેતા હોય તો આ સ્થાનને ન પેલું કહે ને કે ન બચેગી બાંસ, ન બનેગી બંસરી, તો એ ઢાંચો ધ્વંસ થયો 6 ડિસેમ્બર 92.